રામ રામ સીતારામ. જો ભાઈ આજની તારીખમાં આપણી વાડી આંબા વાવવાનું છે બગીચામાં, અને એકદમ વરસાદી જામો લીધો. ભરત એમ કહે કે વરસાદ થવાની તૈયારી છે, એટલે એવી કે તમારે જો આંબા વાવવા હોય તો વહેલા હેર હાલો કે નકર વરસાદ આવે જશે. ને આંબાની વાત કરીએ તો ગોદામ ભર્યું જબર છે. આંબાની હાઈટ જબરજસ્ત છે. જો આ છે આપણા બધા આંબા હનુમાનગઢથી લેવાય હે, ત્યાં રાખતા જબરી ન હોય. આવતે વર્ષ સીધું કેરીઓની બગડાટી બોલી આ આંબામાંથી. જો હે કેસર, ઓરિજિનલ કેસર, અને એ પણ હનુમાનગઢ. જો ને આ વાવવાના થાય આપણા બગીચામાં, જે આ બાજુ તો આપણે ઉપાડી ત્યાંથી. હાલો ઉપાડો એક એક. હું આ ઉપાડલા ઝીણકું એક એક લે, એક એક લે, એક એક જ લીજો. બીજો આંબો નો લે, એક એક જ. એ ન્યા મોટો નથી વાવવો, ન્યા આંબો ઝીણકો વાવવો. જા મારો આંબો હોય, જા આ આંબો આ વાવવો. તો આપણી વાડી ખરેખર બગીચામાં અહીં તો જો કે કંઈ ઘટતું ને, હજી આ થોડાક આંબા થઈ જાય તો કેસર કેરીયું હે ને એ 2-5 ગામ ખાય એવી હોય એટલું થઈ જાય. આ બાજુનો આંબો હે, આ બીજો આંબો. આનો ખાડો ઊંડા અહીં છે ને, ત્યાં વાવવો જોઈએ. આ જરાક હા ના, જરાક ઊંડેરો વાવવો જોઈએ. થાકી ખાઈ લે ને તો થોડોક નફો આવે જાય તો આંબા હરખા હોય બરાબર. કોથળી તોડવી ને બેગ હે ને એ કાઢવી પડે તો જ હરખો જામો લઈએ. જાય આને એક કરી નાખું કર. આંબા જબરી ના હે. પાડું કપાઈ જાય ને ધ્યાન રાખવું પડે, નકર પાછો લાગે નહીં. આપણા બગીચાની અંદર પહેલી વાર આવડા મોટા પીસ વાવી આપણે આંબાના. આ પહેલી વાર મોટા હોય પડે, નકર ટૂંકમાં માપમાં હોય. લાકડું કા આમાં ખીમભાઈ કીધું કે ડાયરેક્ટ કેરી વાવી છે, પરવા કેરી વાવી છે ડાયરેક્ટ કેસરી, કે સીધું રહ રોટલી બનાવી નાખી જોઈએ કે પછી હું તમારી વાડી ખાવા આવી કે ખીમભાઈ કે હા રેડી પકડ પકડ રેડી હજે કરવું ના ના એ બરોબર એ બંધાઈ જાય ને એ ધૂળ નાખવી ને થોડું નાખે ભૂલો લાગે કેરીઓ ખાવી હોય ઈ કા થઈ તો તાર તો ઈ તે આવતી થાવતી નાખે
એવડો બગીચો બનાવ્યો ભૂંડો ન લાગ્યો ને એવું કેમ ભૂંડો હમણાં આ કાળી ધૂળ તો ઓલી છે ને આ એટલી જ આ ગોડી નહીં પડી તો મારાથી ગોડાય એવડી બધી એ ના લે દોડે પર કે દોડે જે માટી કાઢીને એને જ નાખતા અને બીજી કાળી માટી નવી માટી છે ને અમારે સતો આપણે દેખાડા દી આ અહીં દેખાડાય આ કાળી માટી સતો દેખાડાય કે આ કાળી માટી છે ને નવી માટી નાખવાનું કીધું એ આંબાવાળો ભાઈ છે ને કે ચીકણી માટી નહીં નાખવાની બહુ મોકરી માટી ને નવી માટી सीमा कहाँ है बोर्ड भी पड़े मूर्ति बंद करता तू कहाँ बांधू हाँ एक ज बांधू भाई आपड़ो आंबो थको तैयार वावेतर थकवाणु અને ઈ ભાગવા માંડ્યો ઉપર સીધો માર મૂકીએ માર ના બીજા કઈ નથી રેડી સિમોન ભેગો પવન એવો હોય આંબામાં વજન એવા હે આંબા ભેગા ગુલાબ કઈ આમી પોપિયા વાવ્યા જો લ્યો આ હીરે બેઠા ત્યાર આંબાની કેરીયું ખાવ્યું એક આ માટી છે એને ત્યાર ખાવ્યું એક આને ત્યાર ખાવ્યું અને આ અમે મહેનત કરીએ આ ભરત મહેનત કરે કામ ભરત કે તું આને કોઈને ખાવા નથી દેવી હે ખીમભાઈ તો કે તમારે જોઈએ એટલા ભરે જ આવી કેટલા અરે 21 ઉટા આ બાજુ અમારો સીમો રખડે સીમા મકાનમાં પાણી છાંટવાનું હાલે એક ગોમાં મે વર્ષે તોય પાણી છાંટવાનું હાલે તાજા આંબા વાવેલ
સીમો આવ્યો, સીમો સીમો. ઓલી બાજુ મોટર જાય. અમારે પાણી આ નળી છે ને, નળીએથી અહીં લઈ જાય ને ટવા દેવા. આંબા વાવ્યા ને તાજા આ બગીચામાં. આંબા તો વવાઈ ગયા પણ આમાં પાછા ટવા દેવા પડે. અને ટવા દેવામાં અમારે જમાવટ એવી થઈ ગઈ કે નળી દેખાતા લાંબી 3 ફૂટ લાંબી નળી છે. સીધી મકાનમાં હાલે ને બગીચામાં હાલે. અને જો આ આંબો તાજો છે, તાજા આંબામાં તને ટવા દે દઈએ એટલે આંબા સીધા મૂકે કેરીયું પરબાર્યું. અને કિમભાઈ કીધું કે આવતે વાર આપણે કેરીયું તો ખાવાની જ થાય. એટલે આંબા મોટા આ ગાવરના જે આંબો દેખાય છે, આ ગાવરના આંબા છે, એની વરાદી છે. એવું નથી કે ઝીણકા આંબા જ છે. જો આ મોટો દેખાય છે, આ આંબો મોટો વાયો વાય. અને બગીચામાં ખરેખર ઓઢર એવી પડે કે આ બાજુ બધી આ ઓઢર કરી એ ઝાડમાં એવા સારું આવ્યા કે ઓઢર પડે. આ નવા ડ્રેગનના થાંભલા ખોલ્યા દેખાતા, એમાં ડ્રેગન વાવવાના છે અને ઉપર શક્કર પણ લગાડવાના છે. બેગ દીમાં એનું કામ લેવાનું છે. જો જોતા આંબો ધરાઈ ગયો કે આ આંબા તાજા વાવ્યા ને આમાં હે ને નળીથી પ્યાવવાના, નકર પાણી જાજુ થઈ જાય. આખા બગીચામાં વારીએ ને સુમામાં તો કિમભાઈ કીધું કે પાણી જાજુ થઈ જાય ને આંબાને 15 દીમાં એક જ ફેરે પાણી પીવડાવવાનું, કાયમ પાણી નહીં દેવાનું આંબાનું. 15 દી એક ફેરે, કારણ કે સુમાહામાં તો એમાં કઈ જરૂર જ ન હોય. આ તાજા વાવ્યા એટલે આપણે ટવા દેવા પડે. નકર પછી બગીચામાં જાજુ થઈ જાય. બગીચો તો પ્યાવી દીધો અને પછી આંબા વાવ્યા હતા. એવા આંબામાં પછી જાજુ પાણી થઈ જાય. તાજા વાવ્યા એટલે એમાં ટવાની જ જરૂર હોય, નળીએથી પ્યાવવાનું. બાકી બગીચો કી હે કોમેન્ટ કરજો, કોમેન્ટ ની બગડાટી આપજો કે ભાઈ બગીચો બરોબર છે. તું નળીન માથે પગું દે ઘણી ઘણી. એવું હે? હા. આજની તારીખમાં વરસાદી આવે છે પણ આમાં ટવા દેવા ફરજિયાત છે. અટાણે ભેગું જો ગુલાબ મેરા મરૂણ, બાજુમાં ગુલાબ, મરૂણ, લાલ, ગુલાબી ગુલાબ. અને પવન જો સુસવાતા મારા ઝાડમાં લઈ દેખાય છે. જતા પવન બગીચો પવન વરસાદ લેવાનો હોય. બગીચામાં જમાવટ છે. બાકી તો એ હે ને આ આંબા થાય એટલે તો ઓર પછી એમાં બગીચો જામી છે. આંબા તેજ ગયા આવતા વારે કેરીઓ ખાવા પૂગેલજો બધા. આ બાજુ જો આ મોટા આંબા દેખાતા, આ આંબા હે ને આ બાજુનો જા મારે પાછળનો આ માંગરોળનો હે, આ માંગરોળનો હે. એ ઉંમર હે આની 3-4 વર્ષ ત્યાં આંબાઓની. એમાં તો આપણી કેરીઓ ખાઈએ નો, એમાંથી તો કેરીઓ આવે વરદી થયા હતા. આ આંબામાં લાકડું નથી ખોલ્યું, એકમાં ઝીણકો હે ને એ તો કે નહીં હલે, એમાં કઈ વાંધો નહીં આવે. આમાં બીજોરા પાકે ગયા નથા, બીજોરા પાકે ગયા. આ આંબો મારી હાઈટથી પણ ઊંચો વાવ્યો. અમુક આંબા છે ને એમને બહુ મોટા લેવા હતા. કાલે એક્ટિવમાં ભરી આવ્યા હનુમાનગઢથી, ખીમભાઈ ની વાડીએથી, ખીમભાઈ બાપોદરા. અરે આંબા વિડીયો જો એટલે તો ઘણા બધા ઈ કે કાકા વિડિયા આ એસી ગાડીમાં હાઈમાં હોય. હા જોની કેવી આટલો તો ઊંડો નહીં.
નાખ્યો જમીનમાં. બગીચો કરવો કઈ હલબી વાત નથી, બહુ અઘરી વાત છે. અને એક દી નોકરી કરીને તમે મૂકી દો તો ન આવે. 2 3 4 વર્ષ સુધી ધ્યાન રાખવું પડે. પછી ઝાડવા ભાગે એકદમ એની રીતિ. પછી તો હુવાટી બોલતા જાય. ના આંબો નાના છોકરાને ઉજેરવું પડે ને એવી રીતે ઝાડવાઓને ખરેખર ઉજેરવા પડે. અને બગીચાનું એવી રીતે ધ્યાન દેવું પડે. કોઈ જૈતીમ બતાડતો, જૈતીમ એટલે કે આ ઓલી કવડું મોટું છે. આપણે એ પીઝા બનાવવાના થાય એવામાં ઓલિવ વાવવાના. એ છે ઓલિવનું ઝાડ. એ જો આમાં લાગવાના ઓલિવ બહુ જબરું ઝાડ છે. આંબા જો આ મોટા આંબા છે જબરા. પછી આ પાછી મસ્ત સંતરી હે, આ આબુકાદો, આ બાજુ ફૂલ લઈ ગયા. આ ક્રમદી મોટી. આ બે આંબા જો આગમના જો આંબા હે ને જબરીના. આ બે આંબા મોટા છે. આ બે આ આંબા તો બહુ મોટા હે. આમાં જો ખરે કેરીની સિઝન આવી છે ને એટલે સીધી કેરી લાગવાની. આમાં બધી અડધામાં ભેટ કલમ વાળેલ છે. ભેટ એટલે કે હામાં ભેટે જાય. એટલે એ આંબાની દોસ્તી બહુ, એ આંબા લાગે જ જવાની એની પાંદડે. આ લીચી જો આ લીચી કેવી જામી જો લે લીચી લીચીઓનું તો કે ઓર જમાવટ છે. લીચી બધી એવી કર્યો મોટી મોટી થઈ ગઈ.